Question number 5. Balance sheet of Ronak Limited is as under on 31st March 2016. રોનક લિમિટેડ નું બેલેન્સ શીટ 31/3/16 નું નીચે આપેલું છે. Scheme for capital approved by the tribunal is as under. Number 1, each equity shares are to be reduced by ₹80. Second, preference shares are to be reduced to ₹60 each. Third, the debenture holders are agreed to have their accrued interest paid in cash and to take over freehold property having a book value of ₹1,12,000 at a valuation of ₹1,56,800 in part payment of their due. ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકો સહમત થયા કે એમનું જેટલું બાકી વ્યાજ છે એ રોકડમાં એ લોકો સ્વીકારી લેશે અને એમના ડિબેન્ચરના લેણાની અંશત ચૂકવણી પેટે કંપનીની જે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કે જેની ચોપડા કિંમત ₹1,12,000 છે તે લોકો ₹1,56,800 ની કિંમતે અંશત ચૂકવણી પેટે સ્વીકારશે. Number 4, the directors accept settlement of their loan as 80% of thereof by allotment of equity shares, 10% in cash, and the balance being waived. ડિરેક્ટરો સહમત થાય છે લોનની ચૂકવણી પેટે. કઈ રીતે? એ લોકો 80% લોન એમાઉન્ટના ઇક્વિટી શેર કંપની પાસે એક્સેપ્ટ કરી લે છે. 10% લોનની રકમ એ લોકો રોકડમાં સ્વીકારે છે અને બાકીની રકમ લોનની એ લોકો જતી કરે છે. Number 5, all invisible and intangible assets are to be written off. બધી જ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. Number 6, the remaining amount is to be utilized in write down plant and stock in the proportion of their book value. એક સ્કીમ આખી એપ્લાય થઈ જાય તો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સનું એડજસ્ટમેન્ટ આપણે પ્લાન્ટ અને સ્ટોકની વેલ્યુમાં કરવાનો છે. પ્લાન્ટ અને સ્ટોકની જે ચોપડા કિંમત છે એના પ્રમાણમાં. પાસ જર્નલ એન્ટ્રી એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ આફ્ટર ઇમ્પ્લેશન ઓફ સ્કીમ. યોજના લાગુ પડી ગયા પછી એની આમનોંધ અને પાકું સરવૈયું બનાવવાનું. એના આન્સર તરફ જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 5. વેરી ફર્સ્ટ આપણે વર્કિંગ નોટ જોઈએ. રેગ્યુલર બેઝ ઉપર જે વર્ક નોટ કરીએ છીએ એ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઈડ સોર્સ એટલે કે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ સોર્સ, રાઈટ હેન્ડ સાઈડ યુટિલાઇઝ એટલે કે કેપિટલ રિડક્શન ફંડ ડેબિટ. સોર્સના બે ઓપ્શન છે, એની એસેટ્સ ઇન્ક્રીઝ ઓર એની લાયબિલિટીઝ ડિક્રીઝ. સેમ વે યુટિલાઇઝ પણ બે રીતે થઈ શકે છે, એની એસેટ્સ ડિક્રીઝ ઓર એની લાયબિલિટીઝ ઇન્ક્રીઝ. સ્કીમમાં જોઈએ આપણે ફરી વખત ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબરમાં સ્કીમ નંબર 1, ઇક્વિટી શેર રિડ્યુસ બાય ₹80. ઇક્વિટી શેર ₹80 થી ઘટાડવાનો છે. there is a number of equity share 4,480. 4,480 શેર છે, દરેક શેર ₹80 ઘટશે. તો વર્ક નોટમાં આપણે જોઈએ share capital is our liabilities, so it is reduced. So source side equity share capital 4,480 shares into ₹80 is equal to 3,58,400. Second scheme, preference share also reduced, but it is to ₹60 each. Preference share ₹60 સુધી ઘટે છે. બેલેન્સ શીટમાં ₹100 નો preference share આપેલો છે. 2,240 નંબર ઓફ શેર્સ છે. તો એ ₹60 સુધી મતલબ કે એની ઉપરના ₹40 છે એ રિડ્યુસ થશે. 260 કીધું છે, 60 સુધી ઘટશે મતલબ ₹60 મેન્ટેન થશે, ₹40 ઘટી જશે.
So there is another capital reuse. So fund source side preference share capital in bracket calculation 2240 shares into 40 rupees. So amount 89,600. Scheme number next. Debenture holders agreed to have their accrued interest paid in cash. Debenture holders નું લેણું જે વ્યાજ છે રોકડમાં ચૂકવી દેવાનું. Be remember કોઈ liabilities pay out થાય, કોઈ assets સેલ થાય, એની કોઈ ઇફેક્ટ ન થાય, બટ એનાથી કોઈ બેનિફિટ કે લોસ થતો હોય તો એની ઇફેક્ટ થાય. અહીંયા આપણે ડિબેન્ચર હોલ્ડર્સને એનું ઇન્ટરેસ્ટ છે કેશમાં પે કરીએ છીએ તો લાયબિલિટીઝ રિડ્યુસ નથી થતી, એ લોકો જવાબદારી ઘટાડતા નથી, આપણે એમને ચૂકવી દઈએ છીએ એટલે ઓછી થાય છે. ચૂકવ્યા વગર ઓછી નથી થતી. ઇટ મીન્સ કંપનીનો કોઈ બેનિફિટ નથી થતો. તો એકચ્યુઅલી સ્કીમમાં આની કોઈ ઇફેક્ટ નહીં થાય, બટ એની જર્નલ એન્ટ્રી કરવાની આવશે. ઓકે, આગળ એમાં આપેલું છે they are also agreed to take over part of freehold property of book value rupees 1,12,000 at a valuation of 1,56,800 in part payment. એ લોકો કંપનીની જે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી છે એમાંની 1,12,000 ની પ્રોપર્ટી 1,56,800 માં અંશતઃ ચૂકવણી પેટે સ્વીકારી લે છે. તો 1,12,000 ની પ્રોપર્ટી 1,56,800 માં એ લોકો એક્સેપ્ટ કરે છે, મતલબ પ્રોપર્ટીની વેલ્યુએશન વધી જાય છે. ઓબ્વિયસલી ડેફિનેટલી ત્યાં બેનિફિટ થાય છે આપણને. તમે નીચે એડિશનલ વર્કનોટ મેં તમને આપેલી છે, જોઈ શકો છો. એડિશનલ વર્કનોટ જોઈએ આપણે. ફ્રીહોલ્ડ પ્રોપર્ટી 2,24,000 સેન્ટરમાં મેં લખેલા છે, અને બે પાર્ટીશન 1,12,000 જે સેલ ઓફ પાર્ટ છે, રિમેનિંગ 1,12,000 જે અનસોલ્ડ પાર્ટ છે. 1,12,000 ને 1,56,800 માં ડિબેન્ચર હોલ્ડર્સ એક્સેપ્ટ કરે છે, મતલબ 44,800 there is a profit. So profit it means assets ની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ, ઇનડાયરેક્ટલી એવું પણ સમજી શકાય. assets increase it means source. તો સોર્સ સાઈડ માં લખેલું છે ડિબેન્ચર ઇન બ્રેકેટ profit in property 44,800. સ્કીમ નંબર નેક્સ્ટ જોઈએ આપણે. તો નંબર 4 ડિરેક્ટર લોકો છે એ લોકો એમની લોનનું સેટલમેન્ટ 80% ઇક્વિટી શેરથી, 10% કેશમાં અને રિમેનિંગ 10% વેવડમાં એક્સેપ્ટ કરે છે, સેટલ કરે છે. તો એની પણ એક એડિશનલ વર્કનોટ આપણે કરેલી છે, એ જોઈએ આપણે. વર્કનોટ એડિશનલ વર્કનોટ નંબર 2 ડિરેક્ટર્સ લોન. ટોટલ લોન એમાઉન્ટ છે 89,600. એના ત્રણ પાર્ટીશન છે અહીંયા. 80% એટલે કે 71,680 એ ઇક્વિટી શેરના ફોર્મમાં એ લોકો એક્સેપ્ટ કરે છે. 10% એટલે 8,960 એ કેશ ફોર્મમાં એક્સેપ્ટ કરે છે, અને રિમેનિંગ 10% 8,960 વેવડ જતા કરે છે. બી રિમેમ્બર ડિરેક્ટર લોન ઇટ ઇઝ અવર લાયબિલિટીઝ. કેશ અને શેરના ફોર્મમાં પે આઉટ થાય છે, એનાથી કોઈ બેનિફિટ કે લોસ નથી કંપનીને. નો લોસ નો બેનિફિટ due to payment of liabilities. But there is remaining 10% waived by them. એ લોકો બાકીના 10% જતા કરે છે. So definitely it is our benefit. So there is liabilities reduced. So fund source side માં લખેલું છે directors loan 8960 જે waived part છે એ. નેક્સ્ટ સ્કીમમાં છે બધી જ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો ગુડવિલ, પેટન્ટ, preliminary expense, advertisement suspense account, profit and loss account and copyright. They all are invisible and fictitious assets. અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો. તો બધી જ આપણે રાઇટ ઓફ માંડી વાળશું, મીન્સ assets reduce થશે. So fund utilize side આપણે લખશું goodwill 56,000, patent it is also 56,000, preliminary expense 20,000, advertisement suspense account 24,800, profit and loss account 67,200, copyright 15,680. નેક્સ્ટ સ્કીમ આપેલી છે
last one, the remaining amount is to be utilized in writing down plant and stock in their proportion of their book value. હવે બાકીની જે કિંમત છે, બાકીની જે રકમ છે સોર્સ CRF ની કેપિટલ રિડક્શન ફંડ નો ડિફરન્સ અને પ્લાન્ટ મશીનરી અને સ્ટોક ની વેલ્યુ જે છે એને એડજસ્ટ કરવાની છે એના બુક વેલ્યુ ના રેશિયો વાઇઝ. વેરી ફર્સ્ટ આપણે જોઈએ કે શું ગેપ આવે છે. मैं यहाँ वेरी फर्स्ट वर्कनोट ने कंपेयर करूँ तो टोटल ऑफ सोर्स साइड આવશે 5,01,760. યુટિલાઇઝ સાઇડ એટલો ટોટલ નહીં થાય. યુટિલાઇઝ સાઇડ 2,62,180 ગેપ આવે છે. 2,62,080 આ બંનેનો અથવા તમે ટોટલ ચેક કરશો એટલે તમને આઈડિયા આવી જશે. સોર્સનો ટોટલ જે છે એમાંથી યુટિલાઇઝના અહીં સુધીની કોપીરાઇટ સુધીની અમાઉન્ટનો ટોટલ લેસ કરશો સોર્સમાંથી એટલે ગેપ આવશે 2,62,080 રૂપીસનો ગેપ આવે છે. આ જે ગેપ છે એને આપણે પ્લાન્ટ એન્ડ સ્ટોકમાં એડજસ્ટ કરવાનો છે. મતલબ યુટિલાઇઝ ઓછું છે, સોર્સ વધારે છે, તો આ જે 2,62,080 રૂપીસને ક્યાં યુઝ કરશું? તો યુઝના બે ઓપ્શન છે. એની એસેસ રિડ્યુસ ઓર એની લાયબિલિટીઝ ઇન્ક્રીઝ. કોઈ મિલકતો ઘટાડીને અથવા કોઈ જવાબદારી વધારીને. તો અહીંયા પ્લાન્ટ મશીન એન્ડ સ્ટોક બંનેને રિડ્યુસ ઘટાડવાના થશે. પણ કઈ રીતે? તો એઝ પર ધેર બુક વેલ્યુ રેશિયો, એમની જે ચોપડા કિંમતનું પ્રમાણ છે એ પ્રમાણમાં. તો અહીંયા મેં વર્કનોટ નંબર 3 આપેલી છે પ્લાન્ટ એન્ડ સ્ટોક કરીને, તમે જોઈ શકો છો. બંનેની બુક વેલ્યુ લખેલી છે 3,02,400 is to 2,01,600. સો રેશિયો એનો નીકળશે 3:2, 3:2. તો 2,62,080 રૂપીસને 3/2 માં ડિવાઈડ કરીએ, 3:2 માં સોરી, તો 1,57,248 and 1,04,832 આ ગેપ આવશે બંને વચ્ચે. તો આપણે અહીંયા વર્કનોટમાં બંનેને એપ્લાય કરશું એટલે ટોટલ ઓફ CRF એકાઉન્ટ થઈ જશે 5,01,760. નાઉ જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી તમારી 50% કમ્પ્લીટ છે. જસ્ટ તમારે એને ફોર્મમાં જ સેટ કરવાની છે. કઈ રીતે? તો તમે જે વર્કનોટ BL કમ્પ્લીટ કરેલી છે ઓલરેડી તમારી વર્કનોટ સોરી જર્નલ એન્ટ્રી છે જ. ફોર એક્ઝામ્પલ અહીંયા સોર્સ મતલબ CRF એકાઉન્ટ ક્રેડિટ છે, તો CRF એકાઉન્ટ ક્રેડિટ ગણાશે અને એ સાઈડ જે કે એમાઉન્ટ છે, જે કે એકાઉન્ટ છે બધા ડેબિટ થશે. સેમ વે યુટિલાઇઝ થી CRF એકાઉન્ટ ડેબિટ થશે અને જે કઈ એસેટ્સ ઓર લાયબિલિટીઝ યુટિલાઇઝ સાઈડ આપેલું છે બધા જ ક્રેડિટ થશે. ફર્સ્ટ વન વી સ્ટાર્ટ ફ્રોમ સોર્સ સાઇડ. ફર્સ્ટ એન્ટ્રીમાં બંને કેપિટલને કમ્પ્લીટ કરીએ તો એન્ટ્રી બનશે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 3,58,400. preference share capital account debit 89,600 to capital reduction fund account 4,48,000. And debenture holders part payment માં property accept કરે છે. તો એ પહેલા સ્કીમ નંબર 3 માં આપણે આપેલું જોયેલું કે ડિબેન્ચર હોલ્ડર્સનું જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે એ લોકો કેશમાં એક્સેપ્ટ કરે છે. તો મેં એ વખતે બી ક્લિયર કરેલું કે કોઈ લાયબિલિટીઝ તમે પે આઉટ કરો તો એનાથી તમારું ફંડ સોર્સ યુટિલાઇઝ ન થાય, બટ લાયબિલિટીઝ પે આઉટ કરતા ઓર વિધાઉટ પેમેન્ટ કોઈ બેનિફિટ થાય, મીન્સ લાયબિલિટીઝ રિડ્યુસ થાય ઓર ઇન્ક્રીઝ થાય, then that is the source or utilized. Here we pay liabilities 100%, so there is no utilize no source, but we have to do journal entry. આપણે એની અમુક કરવાની રહેશે. તો એન્ટ્રી બનશે accrued interest or outstanding interest on debenture account debit 22,400 to cash bank 22,400. then debenture holders part payment માં freehold property accept કરે છે અને એનાથી કંપનીને બેનિફિટ બી થાય છે. કઈ રીતે? પ્રોપર્ટીની જે એક્ચ્યુઅલ બુક વેલ્યુ છે એના કરતા ઓવર વેલ્યુથી ડિબેન્ચર હોલ્ડર્સ એ લોકો પ્રોપર્ટી એક્સેપ્ટ કરે છે. તો અહીંયા ડિબેન્ચરની લાયબિલિટીઝ પે આઉટ થાય છે પ્રોપર્ટી થ્રુ અને એનો બેનિફિટ જે છે એ આપણે CRFમાં યુટિલાઇઝ CRFમાં યુઝ કરીએ છીએ. તો એ મિક્સ એન્ટ્રી કરીએ આપણે અહીંયા. તો એન્ટ્રી નંબર 3 કંઈક આ રીતે બનશે ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ 1,56,800
તમે ડિબેન્ચરની લાયબિલિટીઝ 1,56,800 ચૂકવી દીધેલી ગણે, કારણ કે પ્રોપર્ટી એ લોકો એકલામાં એક્સેપ્ટ કરે છે. In which form you paid debenture liabilities? Obviously, we paid in form of freehold property. So, to freehold property account, we remember here always not a book value, always record or always not with book value. અહીંયા પ્રોપર્ટી આપણે આપી દઈએ છીએ ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં, તો ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ થશે ટુ પ્રોપર્ટી એકાઉન્ટ, બટ તમે જે ફોર્મથી ડિબેન્ચરની લાયબિલિટીઝ પે આઉટ કરો છો એની બુક વેલ્યુથી એકાઉન્ટ ક્રેડિટ થશે. So as per a question, book value of freehold property is 1,12,000. So to freehold property account 1,12,000. Remaining 44,800 આપણો પ્રોફિટ છે. પ્રોપર્ટીને ડિબેન્ચર્સની અગેન્સ્ટમાં પે આઉટ કરીએ છીએ એટલે તો એ પ્રોફિટ છે એ આપણે સીઆરએફ માટે યુઝ કરી લઈએ છીએ. તો ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ બ્રેકેટમાં મેં લખેલું છે પ્રોફિટ 44,800, એટલે કે તમારું જે સોર્સ સાઇડ તમારું જે આ પોઈન્ટ છે 44,800 એ કમ્પ્લીટ થઈ જશે, કવર થઈ જશે. નેક્સ્ટ ડિરેક્ટર લોન છે. ડિરેક્ટરની લોન પણ આપણે સેટલ કરીએ છીએ 3 ફોર્મમાં, ઇક્વિટી શેર, કેશ અને વેવ્ડ. તો લાયબિલિટીઝ પે આઉટ પણ થાય છે અને પે આઉટથી આપણને બેનિફિટ બી થાય છે. તો એ બંને પોઈન્ટને કવર કરતી એક કોમન એન્ટ્રી કરી આપણે. એન્ટ્રી નંબર 4 છે ડિરેક્ટર્સ લોન એકાઉન્ટ ડેબિટ 89,600 ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 71,680, જે 80% શેર આપેલા છે એ, ટુ કેશ બેંક એકાઉન્ટ 8960, જે 10% કેશ ફોર્મમાં પે કરીએ છીએ તે, એન્ડ ટુ સીઆરએફ એટલે કે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ, જે લોકો 10% વેવ્ડ જતી કરે છે 8960. સો સોર્સ સાઇડ કમ્પ્લીટ થાય છે. નાવ યુટિલાઇઝ સાઇડ આપણે કોમન એન્ટ્રી લઈશું સીઆરએફ ડેબિટ, ગુડવિલ થી સ્ટાર્ટ કરીને કોપીરાઇટ સુધી બધું લખી શકાય. તો એન્ટ્રી નંબર 5 છે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ એકાઉન્ટ, ટુ પેટન્ટ્સ એકાઉન્ટ, ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ એકાઉન્ટ, ટુ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ, ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ટુ કોપીરાઇટ એકાઉન્ટ. amount we remember as per work note, તમે જે વર્ક નોટમાં એમાઉન્ટ શો કરો છો એ જ બધી એમાઉન્ટ અહીંયા લખાશે. લાસ્ટ વન જે ગેપ મળે છે સીઆરએફ ફંડમાં, ગેપને આપણે પ્લાન્ટ એન્ડ સ્ટોકને એની બુક વેલ્યુ પ્રમાણે એડજસ્ટ કરવા માટે યુટિલાઇઝ કરીએ છીએ. તો એની લાસ્ટ એન્ટ્રી કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટ 2,62,080 to plant and machinery account 1,57,248, to stock account 1,04,832. Simple. તો અહીંયા જર્નલ એન્ટ્રી કમ્પ્લીટ થશે. બેલેન્સ શીટ જોઈએ તો બેલેન્સ શીટ ઓફ રોનક લિમિટેડ એઝ ઓન 31st March 2016. Equity and liabilities. First one, shareholders funds. એમાં A, share capital. નોટ નંબર 1 આપેલો છે. નોટ નંબર 1 જોઈએ આપણે શેર કેપિટલનો. ફર્સ્ટ વન, નોટ નંબર 1 માં તમે જોઈ શકો છો 480 ઇક્વિટી શેર જે ઓલ્ડ એટલે કે જૂના છે, 100 રૂપીસ હતા, બટ એઝ પર સ્કીમ 80 રૂપીસ રિડ્યુસ થયા છે. સો નાઉ દે આર પેડ અપ ₹20. સો વેલ્યુ 89,600. સેકન્ડ છે 3,584 ઇક્વિટી શેર, they are also ₹20 paid. આ ન્યૂ છે જે ડિરેક્ટરની લોનની અગેન્સ્ટમાં આપણે ઇસ્યુ કરેલા છે. સો એની વેલ્યુ થશે 71,680. એન્ડ થર્ડ 9% પ્રેફરન્સ શેર છે 2,240 પ્રેફરન્સ શેર, એ પણ 100 રૂપીસ પેડ અપ હતા, બટ સ્કીમ પ્રમાણે રિડ્યુસ અપ ટુ ₹60 સુધી ઘટી ગયા, એટલે કે 40 રૂપીસ રિડ્યુસ થઈ ગયા, તો 60 રૂપીસની વેલ્યુ પણ હશે.
ટોટલ વેલ્યુની થશે 1,34,400. So total of number one share capital is 2,95,680. એ બેલેન્સ શીટમાં આપણે શો કરે. સેકન્ડ ટાઇટલ આવશે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, જેમાં જનરલ રિઝર્વ 15,680 ને આપણે કેપિટલ રિઝર્વ બી કહી શકીએ બીકોઝ એ ટ્રાન્સફર થઈ જશે હવે કેપિટલ રિઝર્વમાં 15,680. કેપિટલ રિઝર્વ પણ કહી શકાય, હવે કન્વર્ટ થઈ જશે એમાં. નેક્સ્ટ નોન કરન્ટ લાયબિલિટીઝ, લોંગ ટર્મ બોરોઇંગ્સમાં ડિબેન્ચર 2,24,000 નું ડ્યુ હતું, એની સામે એ લોકોએ એઝ અ પાર્ટ પેમેન્ટ 1,56,800 નું લીગલ પ્રોપર્ટી એક્સેપ્ટ કરેલી છે. So now their due remaining ₹67,200. થર્ડ ટાઇટલ છે કરન્ટ લાયબિલિટીઝ, જેમાં એ ટ્રેડ પેયેબલ્સ, જેમાં ક્રેડિટર્સમાં કોઈ ચેન્જ નહોતો, એ લોકો કોઈ જ ઇફેક્ટ નથી, તો એઝ ઇટ ઇઝ 1,12,000. અધર કરન્ટ લાયબિલિટીઝમાં બેંક ઓવરડ્રાફ્ટ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ, 85,120. ડિરેક્ટર્સ લોનનું સેટલમેન્ટ થઈ ગયું છે, તો એ હવે શો નહીં થાય. 80% શેર ઇસ્યુ થઈ ગયા, 10% કેશમાં પેમેન્ટ ને 10% પેઆઉટ જતી કરેલી છે. સો ડિરેક્ટર લોનની લાયબિલિટીઝ એ નહીં બતાવવાની. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ માટે નોટ નંબર 2 આપેલું છે, એનું કેલ્ક્યુલેશન આપણે જોઈ લઈએ. તો નોટ નંબર 2 અધર કરન્ટ લાયબિલિટીઝ, એમાં બેંક ઓવરડ્રાફ્ટની બેલેન્સ શીટમાં 53,760 આપેલી છે. Then add cash paid, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 22,400 ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ કેશમાં પે કર્યું છે. ડિરેક્ટર્સની લોન 10% 8,960 પે કરી, ટોટલ 31,360 રૂપીસ પેમેન્ટ થયું છે. બટ એકચ્યુઅલી બેંકમાં ઓવરડ્રાફ્ટ હતો અને ફરી પાછું પેમેન્ટ થયું એટલે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ વધશે. ટોટલ ઓવરડ્રાફ્ટ વેલ્યુ થઈ જશે 85,120. ઓકે, એસેટ સાઇડ જઈએ તો ફર્સ્ટ ટાઇટલ આવશે નોન કરન્ટ એસેટ્સ, એમાં એ ફિક્સ્ડ એસેટ્સ, એમાં પાર્ટ ટેન્જીબલ એન્ડ ઇન્ટેન્જીબલ. ટેન્જીબલમાં ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ટોટલ 2,24,000 હતી, બટ એમાં 1,12,000 ની બુક વેલ્યુની પ્રોપર્ટી ડિબેન્ચર્સ 1,56,800 માં એક્સેપ્ટ કરી જાય એઝ અ પાર્ટ પેમેન્ટ. તો હવે કંપની જોડે 1,12,000 ની જ પ્રોપર્ટી બેલેન્સ રહેશે. એની વર્કનોટ તમે અહીં જોઈ શકો છો, એડિશનલ વર્કનોટ આપણે બનાવેલી છે. ફર્સ્ટ આ પ્રોપર્ટી અહીંયા બેલેન્સ શીટમાં શો થશે. ઓકે, નેક્સ્ટ હતું પ્લાન્ટ એન્ડ મશીનરી, જેની વેલ્યુ 3,02,400 આપેલી છે, બટ સ્કીમ પ્રમાણે 1,57,240 રિડ્યુસ થાય છે. તો બેલેન્સ પ્લાન્ટ મશીન 145,152. So total of tangible 2,57,150. ઇન્ટેન્જિબલમાં કંઈ જ નહીં આવે, ડેશ, બધી જ રિટર્ન ઓફ થઈ ગઈ છે, રાઇટ ઓફ થઈ ગઈ છે. બી આવશે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સ શીટમાં જે આપેલા છે, સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ વિશે કોઈ સ્કીમ નથી, તો એઝ ઇટ ઇઝ 1,12,000 રહેશે. there is no change in investment, 1,12,000. then current, sorry, mistake છે, current assets આવશે, not investment. કરંટ એસેટ્સમાં ઇન્વેન્ટરીઝ, જેમાં સ્ટોક દુષ્ટ લાવી શકે. સ્ટોક 2,01,600 ઓલ્ડ વેલ્યુ છે, બટ સ્કીમમાં 1,04,830 રિડ્યુસ થાય છે. સો ન્યૂ વેલ્યુ સ્ટોકની આવશે 96,768. ટ્રેડ રિસીવેબલ, જેમાં ડેપ્ટર્સ, સ્કીમમાં ડેપ્ટર્સમાં કોઈ ચેન્જ નથી, ડેપ્ટર્સની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે 1,09,762. ટોટલ કરંટ એસેટ્સ થઈ જશે 2,06,528.
Total of balance sheet 5,75,600.